हेलो मित्रों, जय द्वारकाधीश, जय गौ माता। हूँ छू आपनो લોકગાયક કલ્પેશ આહિર। आज रोज मोटा देवळિયા ગામ में અમે લોકો જઈ રહ્યા છીએ। દેવી પૂજક સમાજના એક કાંતાબા અને એમના દીકરી એટલે કે ગીતાબેન, જે ગીતાબેન પગથી અપંગ છે અને મા દીકરી બે સાથે રહે છે, નિરાધાર છે। એમને કાંઈ બીજો કોઈ આગળ પાછળ છે નહીં। તો અમે કોન્ટેક્ટ થયો છે તો એમની મુલાકાતે જઈએ છીએ રેશનની કીટ આપવા માટે। રેશનની કીટ અમારા કરુણા ધૂન મંડળ માનવ સેવા હેત પ્રભુ સેવા એમના તરફથી આવે છે। તો મારી જોડે ચાવણ ગામથી મુનાભાઈ છે, રાહુલભાઈ પણ છે અને રામભાઈ પણ સાથે છે। તો આપણે રામભાઈને પૂછીએ કે રામભાઈ, આ સેવાનું કાર્યમાં તમને મેં આજે હારે લીધા છે તો તમને કેવું લાગ્યું? બહુ સરસ કામ છે। કરુણા ધૂન મંડળ માનવ સેવા એ પ્રભુ સેવા અને અત્યારે આપણે દેવળિયા મુકામે એક દેવી પૂજક સમાજમાં કાંતાબા અને એમના દીકરી ગીતાબેન અપંગ છે અને એમના માટે જ્યારે તમે કીટ લઈને જાઓ છો અને મને સાથે આજે આવવાનો અવસર તમે જે મને આપ્યો છે સેવાનો લાભ, એ બહુ સરાહનીય છે અને આપનો પણ આભારી છું। અને આજે આપણે જઈએ છીએ એ બહુ બહુ સારી વાત કહેવાય। અને ચાલો તો આપણે આજે દેવળિયા જઈએ। મિત્રો, હવે ચાવણથી નીકળી અને બાબરા મુકામે પહોંચવા આવી ગયા છીએ। તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે લોગમાં બના રહેજો, કારણ કે આગળ હજી તમને કાંતાબેનની જે પરિસ્થિતિ છે ખરેખર નબળી છે। તો લોગમાં તમે બના રહેજો, તમને હજુ આગળ બતાવવાનું છે કે કાંતાબેન અને ગીતાબેન તેમનું જીવન ગુજરાન કઈ રીતના ચલાવે છે। મિત્રો, દેવળિયા ગામમાં હવે એન્ટર થઈ ગયા છીએ। હવે એમના ઘરે પહોંચી ચૂક્યા છીએ અમે। દેવળિયા મુકામે પહોંચી ગયા છીએ અને મુનાભાઈ ને બધી કીટ વસ્તુ કાઢે છે। તો ગીતાબેન, અત્યારે અમે તમારા દેવળિયા મુકામે આવ્યા છીએ અને તમને કીટ અત્યારે કરુણા ધૂન મંડળ માંથી આપી, તો તમને આમ કેવું લાગ્યું? અમને સારું લાગ્યું। સારું લાગ્યું? આનંદ થયો ને? હા, તો કોઈ આ ઉંમર જે હોય ને બીજા મતન કરી તમ તારે।